મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રિક્ષા સહાય યોજના વિશે, જેમાં થ્રી વ્હીલર વાહન ખરીદવા માટે તમારે 3 લાખ રૂપિયાની સહાય છે એ તમને આપવામાં આવે છે. મિત્રો, યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો શરૂ કરીએ. મિત્રો, તમે જોઈ શકો છો, ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન ગાંધીનગર દ્વારા થ્રી વ્હીલરની યોજના છે એ અમલમાં મૂકવામાં આવેલી છે. યોજનાનો હેતુ શું છે? તો કે સ્વરોજગારી મેળવવા થ્રી વ્હીલર વાહન મેળવવા ઈચ્છતા જે અનુસૂચિત જાતિના વ્યક્તિઓ છે એમને આર્થિક રીતે મદદરૂપ થવા ખૂબ જ હળવા દરે લોન પેટે સહાય છે એ આપવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો, આ યોજનાનું નામ છે થ્રી વ્હીલરની યોજના. વર્ષ 2025-26 માટે તમને 3 લાખ રૂપિયાની જે યુનિટ કોસ્ટ છે એ આપવામાં આવે છે. લાભાર્થી ફાળો અહીંયા કાંઈ નહીં, અને નિગમ તરફથી તમને લોન છે એ 3 લાખ રૂપિયા મળે છે. મિત્રો, 200 જણાને આ સહાયનો લાભ છે એ મળવા પાત્ર છે, તો તમે વહેલી તકે ફોર્મ છે એ ભરી દેજો. હવે મિત્રો, આના નિયમો અને શરતોની વાત કરીએ તો અરજદાર મૂળ ગુજરાતના વતની અને અનુસૂચિત જાતિના હોવા જોઈએ. અરજદારના કુટુંબની કુલ વાર્ષિક આવક છે એ 6 લાખ અથવા તો એનાથી ઓછી હોય. અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 50થી ને વધુ ન હોવી જોઈએ. એટલે કે 18 વર્ષથી લઈ અને 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ. આ યોજનાનો વ્યાજનો દર છે 3% રહેશે, અને નિયમિત હપ્તા ન ભરનાર લાભાર્થી પાસેથી ને 2% વધારાનો દંડનીય વ્યાજ છે એ વસૂલ કરવામાં આવશે. તો મિત્રો, રેગ્યુલર જે વ્યાજ છે એ 3% વાર્ષિક તમને પડશે, અને જો તમે કોઈ હપ્તો ચૂકી જાઓ છો તો પછી તમારે દંડ સ્વરૂપે 2% વધારાનું વ્યાજ ભરવું પડે છે. આ યોજનાની વસૂલાત નિયમિત કરેલ 96 માસિક હપ્તાની અંદર વ્યાજ સહિત તમારે લોનની ભરપાઈ છે એ કરવાની રહેશે. અર્ધ સરકારી કચેરી કે બેંક પાસેથી વાહન ખરીદવા કે અન્ય ધંધા માટે લોન લીધેલી હોવી જોઈએ નહીં. એટલે કે અગાઉ તમે કોઈ પણ રીતે આ યોજના માટે લોન લીધેલી ન હોવી જોઈએ. ત્યાર પછી મિત્રો, અરજદાર કે અરજદારના કુટુંબના કોઈ પણ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીની અંદર ફરજ બજાવતા હોવા જોઈએ નહીં. સંબંધિત વાહન ચલાવવા માટેનું એક તમારી પાસે પાકું લાયસન્સ છે એ હોવું જરૂરી છે. હવે મિત્રો, આ યોજનાની અંદર તમારે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ છે એ રજૂ કરવાના છે. તો જ્યારે તમે ઓનલાઈન અરજી કરો છો ત્યારે અમુક ડોક્યુમેન્ટ છે એ તમારે અપલોડ કરવાના રહેશે. તો એમાં ઓળખના પુરાવાની અંદર આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ કે પાન કાર્ડ, આ ચારમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ છે એ તમારે રજૂ કરવાનું છે. ઉંમરનો પુરાવો, ત્યાર પછી જાતિનો પુરાવો, આવકનો પુરાવો અને રહેઠાણ માટે કોઈ પણ એક, જેમાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ કે લાઇટ બિલ, આમાંથી કોઈ એક ડોક્યુમેન્ટ છે એ તમારે આપી દેવાનું છે. ફોટો અને તમારી સાઇન છે એ અપલોડ કરવાની છે, અને રેશન કાર્ડ તમારે અપલોડ કરવાનું છે. હવે મિત્રો, જ્યારે તમારે નિગમ તરફથી ફોન આવે કે તમારી લોન મંજૂર થઈ છે, હવે તમારે જ્યારે ઓફલાઈન જિલ્લા કચેરીએ રૂબરૂ જાઓ ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ આપવાના થશે. તો કે એક તો ચૂંટણી કાર્ડની પ્રમાણિત નકલ, અરજદારના બેંક ખાતાના પોસ્ટેડેડ ચેક, ત્યાર પછી બેંકમાં કોઈ લેણું નથી અથવા તો લેણું બાકી નથી તે અંગેનું એક નો ડ્યુ સર્ટિફિકેટ આપવાનું થાય છે. અરજદારે અગાઉ કોઈ પણ સરકારી એજન્સી તરફથી સહાય મેળવેલ નથી તે બાબતનું એક સ્ટેમ્પ પેપર ઉપર સોગંદનામું છે એ તમારે આપવાનું છે. રેવન્યુ સ્ટેમ્પ નંગ 8 દેવાના થશે. ધંધાને અનુરૂપ સાધન સામગ્રીની જરૂરિયાત માટેનું એક GST વાળું વિક્રેતાનું એક કોટેશન છે એ તમારે અહીં રજૂ કરવાનું છે. કોટેશન એટલે મિત્રો એક કાચું બિલ કે જે જગ્યાએથી તમે કોઈ પણ વસ્તુ ખરીદવાના હોય તો પહેલાં તમારે કોટેશન જે કઢાવવાનું હોય છે, તો એમાં એની કિંમત છે એ આપેલી હોય છે. તો એક પ્રકારનું કાચું બિલ જ હોય છે જે તમારે અહીં અપલોડ કરવાનું થશે. ત્યાર પછી ધંધાના સ્થળ માટેનો આધાર, ભાડાની દુકાન અને ભાડાચીઠી, પોતાની માલિકીની હોય તો તેનો આધાર. ત્યાર પછી મિત્રો, અહીં 1 લાખ સુધીનો જે અધિસેવ સ્ટેમ્પ લગાવવાનો રહેતો નથી. બાકી 1 લાખથી વધારે રકમનું ધિરાણ તમે લો છો તો 0.25% મુજબ અધેસિવ સ્ટેમ્પ તથા બાંયધરી પત્રક ₹300 અને ખાતરી પત્રક ₹300 અધેસિવ સ્ટેમ્પ છે એ લગાવવાના રહેશે. ત્યાર પછી વાત કરીએ જામીનદારની. તો મિત્રો, 50,000 સુધીની રકમના ધિરાણ માટે કોઈ પણ જામીનદાર તમારે દેવાનો નથી થતો. 50 થી 1 લાખની વચ્ચે કોઈ એક જામીનદાર છે રહેવાનું થશે, જેમાં સરકારી કે અર્ધ સરકારી નોકરી કરતા કર્મચારી અથવા તો ધિરાણની રકમના 1.5 ગણી રકમની જે સ્થાવર મિલકત છે એના ઉપર તમારે બોજા નોંધ કરાવવાની હોય છે. જાત જામીન એટલે કે ધિરાણની રકમની 1.5 ગણી રકમની પોતાની જો કોઈ સ્થાવર મિલકત હોય તો એના ઉપર પણ તમે બોજો ઊભો કરી શકો છો. 1 લાખથી વધુની રકમ ઉપર 2 જામીનદાર છે તમારે આપવાના હોય છે, જેમાં પણ સેમ રહેશે. સરકારી અર્ધ સરકારી કર્મચારી હોય અને ધિરાણની રકમની 1.5 ગણી રકમના સ્થાવર મિલકત છે એ તમારે અહીંયા આપણે બોજા નોંધ ઊભી કરાવવી પડશે.
તો મિત્રો આશા રાખું છું કે થ્રી વ્હીલર યોજના વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. મિત્રો, ઇકો વાહન માટેની આપણે જે યોજના હતી એમાં તમને ડિટેલમાં માહિતી આપેલી છે. તે ઉપરાંત ઓનલાઈન અરજી કરવા વિશેનો પણ વિડીયો બનાવેલો છે. ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક મળી જશે, એ જોઈ અને તમે જાતે જ અરજી કરી શકો છો. તમામની અરજી સેમ જ રહેશે. તમે આનું પણ ફોર્મ એ ઇકોનો વિડીયો જોઈ અને ભરી શકશો. તો વિડીયો જોઈ લેજો અને ત્યાર પછી તમારી અરજી કરી દેજો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.